टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જ્યારે માર્કેટે ક્યાંક ને ક્યાંક યુ ટર્ન લેવાનો પ્રયત્ન કર્યો છે એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા લોકોને પોતાના પોર્ટફોલિયોને લઈને પણ ઘણા ક્વેશ્ચન થતા હોય છે. તો આ સાથે શરૂઆત કરીએ અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ પર. તો દર્શકો, અમે વોટ્સઅપ પર તમારા અહીંયાથી સવાલ મંગાવતા હોઈએ છીએ અને અમારા સીબી રજિસ્ટર્ડ એક્સપર્ટ સાથે અહીંયાથી તમારા પ્રશ્નોનો અહીંયાથી નિવારણ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આજના સ્ટોક ગુરુમાં વેરાવળથી મહેશભાઈનો સવાલ છે, જેમણે 1080 રૂપિયાના ભાવે લોંગ ટર્મ પર્પઝથી નેસ્લેના શેર ખરીદેલા છે. સ્ટોક અત્યારે જોઈએ તો 5% તેજીમાં જોવા મળે છે. 1150 ઉપર કારોબાર કરી રહ્યો છે. રવિ સર, કઈ રીતે વ્યૂ રહેશે નેસ્લેને લઈને? અહીંથી જે મહેશભાઈ છે 1080 રૂપિયાની ખરીદી છે અને લોંગ ટર્મ વ્યૂથી અહીંયાથી તેઓ હોલ્ડ કરવા માગી રહ્યા છે. સર, ગ્લોબલ બધી કંપનીઓમાં ઇશ્યુ એ છે કે ડોમેસ્ટિક પરફોર્મન્સ તો સારું રહેશે, પણ એનું જે મેનેજમેન્ટ છે, જે યુરોપ કે યુકે કે યુએસમાં બેઠા છે, એ લોકોને થોડી કોશિયસનેસ દેખાઈ રહી હતી અને એના જ હિસાબે પ્રાઇસમાં તમને જો તો એક સિગ્નિફિકન્ટ કરેક્શન હાયર લેવલથી આવતું. મને એવું દેખાઈ રહ્યું છે કે હવે અહીંયાથી વધારે કરેક્શનની ચાન્સ નથી. કંપનીના જે શેર છે એમાં બોટમ બની ચૂકી છે. ઓલ ઓવર તમે મીન્સ કે જો લેવલ સ્પેસિફિક ધ્યાન રાખતા હો તો હવે 1122 નું લેવલ એઝ અ સ્ટોપ લોસ, પ્રોફિટમાં એક સ્ટોપ લોસ રાખીને પોઝિશનને હોલ્ડ કરો અને એક રિકવરી મને 1200 સુધી દેખાઈ રહી છે. 1230 1240 સુધી એકવાર પ્રાઇસ આવશે ત્યાં એકવાર નફો બાંધવો જોઈએ, ત્યાં સુધી હોલ્ડ કરો. સાથમાં હવે ફેસ્ટિવિટી ચાલુ થઈ ચૂકી છે, ઘણી બધી જીએસટી રિલીફની ચર્ચાઓ ચાલી રહી છે અને આઈ થિંક આગળ જતા પર્ટિક્યુલર કન્ઝમ્પશનને બૂસ્ટ કરવાની ગવર્મેન્ટ સતત જે પ્રયાસ કરી રહી છે એનો એક બેનિફિટ છે તમને કદાચ આગળ જતા કંપનીને જોવા મળે તો હોલ્ડ કરવું જોઈએ. સારા ભાવે તમે ખરીદી કરી છે, બોટમ પ્રાઇસ પર ખરીદી કરી છે, તો એક હજીથી અહીંયાથી 1240 સુધીની અપસાઇડ માટે વેઇટ કરવું જોઈએ. ઓકે, સો વેઇટ કરવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નેક્સ્ટ સવાલ ઇનફેક્ટ આપણને મીઠાપુરથી રાકેશભાઈનો આવતો જોવા મળી રહ્યો છે. સર, વોલ્ટાસ તેમણે 1500ના ભાવે ખરીદ્યા છે, અત્યારે 1349 પર સ્ટોક. એમને વ્યૂ 3 વર્ષના હિસાબથી છે, પણ ઓબ્વિયસલી હમણાં ખાસું એવું કરેક્શન આવી ગયું અને અમને અત્યારે લોસ પણ થઈ રહ્યું છે. એટલે વોલ્ટાસ બેઝિકલી કઈ રીતે જોવું? હવે એક તરફ પીજી ઇલેક્ટ્રોપ્લાસના જે મેનેજમેન્ટ કમેન્ટરી હતી તેનાથી એસીના સેલ્સને લઈને ઘણી બધી ચિંતાઓ ઊભી થઈ, પ્લસ આજે જે જીએસટીને લઈને સમાચારો આવ્યા છે તેને લઈને પણ એસી અત્યારે ગરમ છે. તો જરા તમે સમજાવો, લોંગ ટર્મ હોલ્ડ કરી શકાય કે નહીં? જ્યારે લોંગ ટર્મમાં આઈ થિંક કે હોલ્ડ કરવા લાયક શેર છે. આમ પણ બોટમ બનાવી છે, હાયર લેવલથી એક મોટું સાઇઝેબલ કરેક્શન આવી ગયું છે અને મીન્સ કે મારા મત મુજબ અહીંયા તો હોલ્ડ કરવા લાયક શેર છે. સેકન્ડ, કે જે સૌથી મોટો એડવાન્ટેજ અહીંયા જીએસટીનો છે. જીએસટીમાં જો આટલી મોટી રાહત મળે તો ઇમિડિયેટલી તમને અહીંયા એક સારી અપસાઇડ આવતી જોવા મળશે. આજે પણ ઘણું ઉપર હતું, લાઈક કે આજનો જે હાઈ છે 1400 છે, કરીબન આપના લોથી 100 રૂપિયા દૂર રહ્યો હતો. હાલાકી હાયર લેવલથી થોડું કરેક્શન આવ્યું, કારણ કે મેં જે આગળ પણ કીધું, હજી પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટને લઈને જે ક્લેરિફિકેશન ઇન્ડસ્ટ્રીને જોઈએ છે એ બધા જ્યારે ન્યૂઝ આવતા જશે અહીંયા એક અપસાઇડ જોવા મળશે. સાથમાં આઈ થિંક કે અહીંયા એક સિઝનાલિટીનો પણ ઇશ્યુ હોય છે કે ધીમે ધીમે હવે ગરમીઓની સિઝન આ વખતે બહુ શોર્ટ રહી હતી, હવે ધીમે ધીમે ગરમીઓની સિઝન થોડી લોંગ થશે એવું તમને અહીંયાથી એક મીન્સ કે સારી એવી અપસાઇડ જોવા મળશે. સાથમાં ઓલવેઝ વોલ્ટાસ છે તમને એક દીપાવલી બાદ અને ડિસેમ્બર મહિના સુધી ત્યાં તેજી હોય છે, પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ 3 થોડા કન્સોલિડેશનના ટાઈમ હોય છે અને પછી ફરીથી એક તેજીમાં જોવા મળતો હોય છે. અને તારો હોલ્ડિંગ પીરિયડ હાલાકી 3 વર્ષનો છે, તો કોઈ વધારે ગભરાવાની જરૂર નથી. મારા હિસાબે જો ફરીથી કોઈ ઘટાડો કે કોઈ વોલ્ટાલિટી મળે છે તો એક્યુમ્યુલેટ કરતા રહો. આ એક સારી કંપની છે અને ઉપરની બાજુ આઈ થિંક કે જે ટાટા સમૂહની પણ કંપની છે અને જે ગવર્મેન્ટ અને ટોટલ માર્કેટનું ફોકસ છે કે જેટલું બને એટલું આપણે આત્મનિર્ભરતા ઉપર વધારે ફોકસ કરીએ તો આ એક આત્મનિર્ભર કંપની છે જે એસી બનાવે છે. તો એસી ગરમ હશે, એસીના સેલ્સ ગરમ હશે અને વાતાવરણ ગરમ હશે, તો આઈ થિંક અહીંયા કોઈ ખાસ પ્રોબ્લેમ નહીં આવે અને ઠંડુ ઓલરેડી થઈ ચૂક્યું છે. તો મારા હિસાબે હવે અહીંયાથી એક સારી એવી અપસાઇડ માટે શેર પ્રિપેર થઈ રહ્યો છે, શેરમાં હોલ્ડ કરવું જોઈએ. જી બિલકુલ, તો હોલ્ડ કરવાની સલાહ બની રહી છે વોલ્ટાસ, કે જ્યાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે.